अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? અપુ તું કાલ પૂછતી હતી ને મને કે તમે આ વર્ષે મારી સાથે હોળી રમશો કે નહીં? આ વર્ષે આપણે ધામધૂમથી હોળી રમવાની છે. તું રમી ને? રમું જ ને. તમારી આખી જિંદગી સાથે હું રમી ગઈ તો પછી આ હોળી રમવામાં મને હું વાંધો? ચાલો રમીએ. જો હું આમાં એકદમ બાર્બી ડોલ જેવી લાગુ છું. તું બાર્બી ડોલ નહીં, ફાટેલા ઢોલ જેવી લાગે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। આપો અમારો સેલ્ફી ફોટો હારો જ નથી આવતો. કેટલી વાર કેમેરો સાફ કર્યો. એક વાર તમારું ડાચું સાફ કરીને પાડી જવો તો કદાચ સારું આવી જાય. તારું ડાસું જો પેલા ભેના વહા જેવું હે, મારું હારું જ છે. મારું હારું જ છો. ઓય આ પેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. હાલા હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला। અય તમે ઓલી સામે વાળી નું કઈક કરો ને. મારી હેરે નકરું વાત જ કરે છે. જઈ હોય તે વાતતી જ હોય. આજ પાછી મારી હેરે બાઈથી ના હોય. હા તમે કઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી ને. આજ તો વારો જ પડી દો. તું ઊભી રહે. તું ટેન્શન જરાય લેતી નહીં. अच्छा હું કેટલા દિવસ ત્યાં જોઉં છું, એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है। આજ મોકો મળ્યો છે ને, ઉપાડી દો, વારો પાડી દો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે. બરાબર? જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે. એના ઘેરે જઈને જો તું. આજ તો મૂકું નહીં. આજ તો તું જો. તું ઈ ઘેરે એકલી જ છે ને? હા જો તું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હેરે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. એ રેવા દ્યો, એ તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, लोहा पिघलाकर उसका आकार बदल देता है। ખાલી હાથ નહીં, તમારું મોઢું મજૂર જેવું જ છે. તો ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? આ 10 વર્ષ ત્યાં લોહી પી પીને છૂઈ દીધું બધું. હાવ भगवान क्या जुल्म है। આ 10 વર્ષ ત્યાં એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં. વાહ 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 વાહ, મસ્ત ડ્રેસ છે. મસ્ત લાગે છે તું આ ડ્રેસમાં. એ બાઈ, તું બાઈ છો તો હું છો? ગયા જન્મમાં વાંદરી હતી, લાફા મારા માર થઈ છો. આ વખાણ કર્યા તો કેમ માર્યો? રોજ હું મારા ડ્રેસ પહેરું ત્યારે વખાણ નથી કરતા. આજ બીજાનો માગીને પહેર્યો તો વખાણ હું જઈશ તમને. તો પણ બીજાના હુક્કા લેવાને પહેરે છે. તારી પાસે ઓછા છે કઈ? કબાટમાં હમાતા નથી. ઈ પહેરીને બીજાનો પહેરવાની મજા આવે. બીજાના તારી તો આ પહેરી નાખો. ये 7 તારીખે રોઝ ડે, 8 તારીખે પ્રપોઝ ડે, 9 તારીખે ચોકલેટ ડે, 10 તારીખે ટેડી ડે અને 11 તારીખે પ્રોમિસ ડે. કે ભાઈ શાંતિ લેવા દે. તું તને ટાઈમે ખાવા દે. આ રવિવાર છે, તું મને ખુવા દે. લોહી પી ગઈ છે નકા. દે 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 દે.
પેલા તું તારામાં ધ્યાન દે. આ રોજ રોજ બહેની જેમ વધતી જ જાશો. એ વાલી તું પેલા અહીંયાથી જવા દે અને મને હુવા દે. દેવાલી કોણ ચાલુ કર્યું આવા દેના બિંદર? હે વાલી આજ તો ઘણા બધા મહેમાન છે. રવિવારે છે. લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ ને તોય બસ છે. એક આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે યારે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. ઓય બાપુલી અરે કેવું ટાટોડું છે. આ ટાટોડાના લીધે તો મારું હોફળું નાક બંધ થઈ ગયું. કેવી ઠંડી છે. આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા જો ને. તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા તમારે બધે શાંતિ જ જોઈએ છે. અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે. અમે તમારા હારા હારું જ બોલતા હોય. કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી. આવું બધું થાય એટલે જ કહેતો હતો. હું મારા માટે ચા બનાવવા જાઉં. તાર પીવી? નહીં માર નથી ચા પીવી. કેમ? હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય? કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો એમાં લાલ તો થઈ નહીં, ચા પીએ કાળી પડી જાય. બધાના ઘરવાળા આવે એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે. એકા મારો જ ઘરવાળો છે નકરું ભાષણ જ આપે. પેલા રીટાબેન ના હસબન્ડ ને જો કેવી ગિફ્ટ આપે. તમે કોઈ દી મને આપ્યું કાંઈ? શું વાત કરે? ત્યાં જઈને પૂછી આવ એકવાર. એના હાટુ હું એકવાર ગિફ્ટ લઈને ગયો તો અંદર ગયો ને ઘરવાળો બેઠો હતો. જઈને ભાગી આવ્યો પાછો. કોણ છે તો લે સ્પીકર કરજે. લે બોલ રે કાકા. કहाँ हेला कई बाजू ક્યાંય નહીં ભાઈ. જો તાર ભાભી જોડે શું ભાઈ? कई भाभी શું કઈ ભાભી? તારે એલા બે ચાર ભાભી છે? એક જ તો છે આપણે. मुंबई वाली सूरत वाली क्या अहमदाबाद वाली કેટલી ભાભી છે? ના ખોટું બોલે. વાળી સુરત વાળી કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ. એક જ છે તું. લે નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલમાં ન્યૂઝ જોયા. ઠંડીના કારણે 3 ગયા. ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. તારું હબુ અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું, કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાને તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથાકૂટ થઈ જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને? આને ઠંડી લાગે. લાગે બાપા. તમે કેટલા ગોદલા હતો ખબર કરો? एक मिनट ये आपकी वाइफ है? हाँ। क्या कमाल है यार, पिछला दिवसे होटल में तो कोई बीजा बेन साथे ओळखाण करावी थी. ए भाई उबे कौन सी होटल में? अरे क्या कौन सी होटल, उस दिन हम लोग साथ में. किधर गए थे? नहीं सॉरी भाभी जी, वेरी सॉरी. वो मेरे दूसरे क्लाइंट थे, गुप्ता जी. अरे भाई साहब नाम याद रखो. गुप्ता लोग में सब गुप्त रहता है. गुजराती बहरे वर का छुंदा कर डालते हैं. क्या छुंदा क्या छुंदा? ले तुम्हारे में छुंदा नहीं होता नहीं हो. अला ने छुंदा नहीं. हमारे गुजराती में ना हर वर्ष हम लोग छुंदा बनाते हैं. तो ऐसे छीनते हैं केरी और फिर अगासी में सुखाते हैं और पूरा दिन. अच्छा